જીવીએ છીએ અને આપણો સમાજ આખો રાજનીતિમાં છે. એનું કારણ છે આપણા બાપ રખોબા કરતા, આપણા બાપ બીજા માટે ખપી જતા. એનો દાખલો છે આપણા ભાથીજી મહારાજ. આપણા બાપ ને પૂછ્યા વગર ગામમાં પોલીસે પગ નથી મૂકતી, એટલા ન્યાયપ્રિય હતા, બીજા માટે બહુ જ ચિંતા કરતા. એટલે નેતૃત્વના ગુણ આપણાને વારસાગત છે. પણ રાજનીતિ કરો એની પણ એક મર્યાદા હોવી જોઈએ. રાજનીતિમાં પણ બીજા માટે મથો, બીજાના માટે કામ કરો. રાજનીતિમાં છીએ બધા, પણ જે દિશા મળવી જોઈએ વ્યસન મુક્તિની સાથે શિક્ષણની, એના માટે મથવું તો પડશે ને ભાઈ. હમણાં રસ્તામાં આવતા હતા અમે રમણબીન 2 જણા, દેવસિંહભાઈ સાહેબ, એટલા બધા લોકો બાઈકો લઈને બહુ બધા. એટલે આ રેલી છે નહીં છે. ત્યાં સરપંચના કાંતિભાઈએ ફોન કર્યો કે ભાઈ આટલી બધી પબ્લિક છે નહીં છે, તો કે ડીજે ની સ્પર્ધા છે. શું છે આ બધું? કઈ દિશા આપો છો તમે? ડીજે ની તો કોઈ સ્પર્ધા હોય? આ કઈ દિશા તરફ દોડવું છે આપણે? લોકો કેટલા સમૃદ્ધ થઈ ગયા, સુખી થઈ ગયા, હજુ આપણે નાચવામાંથી બહાર નહીં આવતા. હજુ આપણે ડીજે સામે સ્પર્ધાઓ, તેના માટે શું મળવાનું છે? ખોટા અહમ ને ખોટા દેખાડામાંથી બહાર નીકળો. આ અહમ ને દેખાડામાં સમાજ અને પરિવારની દુર્દશા શું થઈ છે ક્યારે કલ્પના કરી છે? આપણે દેખાડો કરવે, બતાવી દેવું છે. કોઈને કોને બતાવવું છે? આપણે બતાવવું હોય ને તો ડીએસપી, કલેક્ટર આપો, ડોક્ટર, એન્જિનિયર આપો, અને કઈ નહીં તો ગુજરાતનો નાથ તમારો આપો. સાહેબ, જે દિવસે ગુજરાતનો નાથ આપશો ને એ દાડે માનીશ. ક્યાં સુધી આ હમ રહેશો? દીકરાના લગ્ન એવા કરવા છે, આખું ગામ ધુમાડે બંધ જમાડવું છે, બતાવી દેવું છે. ડીજે એવું વગાડવું છે કે બતાવી દેવું છે. રૂપિયા એટલા બધા વાપરવા છે કે બતાવી દેવું છે. આનાથી ના બતાવાય. વર્ષ પછી તો કંગાળિયત આવે ભાઈ. ખોટા ખર્ચામાંથી બહાર નીકળો ને. ક્યાં સુધી દેખાડા માટે 2 વીઘા ઓછા કરશો? ક્યાં સુધી વ્યાજે પૈસા લઈને દેખાડા કરશો? અહીં બેઠેલા લોકોને પૂછું છું, તમને સવાલ એ કરું છું, ગઈકાલે તમે શું જમ્યા હતા તમને યાદ નહીં હોય? લો યાદ કરો તમે મનમાં. નહીં યાદ હોય. લોકોને આગલા દિવસે જમેલું યાદ નથી આપણાને, તો તમે ગઈકાલે લાખો રૂપિયા વાપર્યા એ કેટલા દિવસ યાદ રહેવાનું છે? અને ગમે એટલો ખર્ચો કરો, સાંભળવાનું શું? મજા આવી ગઈ, જોરદાર વટ પાડી દીધો. આ વટ પાડવામાં 5 વીઘા ઓછી ના કરાય. અને જે દીકરાને લગ્ન માટે તમે 2 વીઘા ઓછા કર્યા, 1 વર્ષ પછી એ દીકરાના ગજવામાં 5000 રૂપિયા ના હોય તો એ દીકરો માફ નહીં કરે કે બાપા મને તો ખબર નથી પડતી, પણ તમારે તો સાદગીથી લગ્ન કરવા હતા તો આજે હું ક્યાંક ધંધો રોજગાર કરતો હોત. સાહેબ, આપણે શીખવું પડશે, આપણે સુધરવું પડશે. બીજા સમાજો ક્યાંય દૂર પહોંચી ગયા અને આપણે હજુ તેના ત્યાં. આ સાપાનો વટ રાખવો હોય તો એકતા રાખો. આ સાપાનો વટ રાખવો હોય તો ધંધા રોજગાર કરો. આ સાપાનો વટ રાખવો હોય તો કદાચ એકબીજા આપણે ના ગમીએ, કોઈ 2 વિચારો ના ગમે, પણ સમાજની એકતા તૂટવા ના દેતા. આ સમાજને એક થતા વાર લાગી છે અને આ સમાજ હજુ પણ ઘણી તમામ ક્ષેત્રની અંદર સંઘર્ષ કરી રહ્યો છે. એ સામાજિક ક્ષેત્રે સંઘર્ષ છે આપણો, એ શૈક્ષણિક ક્ષેત્રે સંઘર્ષ છે, આજે ધંધા રોજગારમાં સંઘર્ષ કરી રહ્યા છીએ આપણે. અને માફ કરશો, રાજનીતિમાં હજુ તો સંઘર્ષ જ ચાલે છે આપણો. અહીંયા આ જેટલા આગેવાનો બેઠા છે આમનો ઉપયોગ કરતા શીખો. રમણભાઈ આજે કેબિનેટ મંત્રી તરીકે બેઠા છે, તો સરકારની જેટલી યોજનાઓ છે, સરકારના જે લાભો છે, એમની જોડે, બકાભાઈ જોડે, આપણા દેવજીભાઈ કેન્દ્ર સરકારમાં મિનિસ્ટર હતા, આ કલ્પેશભાઈ, આ બધા જોડે જેટલો ઉપયોગ થાય એટલો કરો ને ભાઈ. સરકારની યોજનાઓનો લાભ લેતા રોકે છે કોણ તમને? સરકારની યોજનાઓના લાભ લો, તમારા દીકરા દીકરીને ભણાવો. એ ભણેલો દીકરો ને દીકરી એ તમારું ઘડપણ સુધાર. એ ભણેલો દીકરો ને દીકરી તમારી પેઢીનું નામ ઉજાગર કરશે. દીકરા દીકરીને ભણાવો, તારા ધંધા રોજગાર કરો અને એ કરો. આ વટ જાળવવો હોય તો એ કશો સંઘે શક્તિ કલયુગે.
તમે જેટલા સંગઠિત રહેશો એટલી જ તમારી તાકાત વધારે મજબૂત થશે. અને માય કાંગલાની જેવી જિંદગીને આ જીવો. આપણે વીર ક્ષત્રિય ભાતીજી દીકરાઓ છીએ. એના અવાજમાં કરંટ હોવો જોઈએ, એની છાતી ચોડી હોવી જોઈએ. ક્યાંય નમાલી વાત ના કરો. થિંક ઓલવેઝ પોઝિટિવ. નેગેટિવ વિચારવાનું બંધ કરી દો ભાઈ.